તપાસની શરૂઆત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના પ્રાંતિજમાં નકલી દૂધના કૌભાંડમાં એક મોટો વળાંક આવ્યો। ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી દૂધ બનાવતી ડેરી પર થયેલા દરોડા બાદ ફરાર થયેલો મુખ્ય સંચાલક આખરે પોલીસના હાથ ઝડપાઈ ગયો। સત્યા ડેરી પ્રોડક્ટના નામે નકલી દૂધનો ખેલ ચલાવનાર રાકેશ પટેલ ઉર્ફે ધમોને પોલીસે ઝડપી લીધો। કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને 2 દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાંથી નકલી દૂધનો આ મોટો કારોબાર ચાલી રહ્યો હતો। પોલીસના દરોડામાં ખુલ્યું કે ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર અને અન્ય કેમિકલના મિશ્રણથી બનાવટી દૂધ તૈયાર કરવામાં આવતું હતું। આ નકલી દૂધ અરવલ્લી, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં મોટા પાયે સપ્લાય કરવામાં આવતું। દરરોજ લગભગ 3000 લીટર જેટલું નકલી દૂધ બજારમાં પહોંચતું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। પોલીસે અગાઉ દરોડા દરમિયાન 5 આરોપીઓને ઝડપ્યા હતા। મુખ્ય સંચાલક રાકેશ પટેલ ફરાર હતો। હવે તેને ઝડપી લેવામાં આવ્યો અને કોર્ટમાં રજૂ કર્યા બાદ 2 દિવસના રિમાન્ડ પણ આપવામાં આવ્યા। રિમાન્ડ દરમિયાન સમગ્ર નેટવર્ક અંગે તપાસ હાથ ધરવામાં આવશે। ડુપ્લિકેટ દૂધ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો, જે દૂધ સત્યા ડેરી સલાલ ખાતે બનાવવામાં આવતું હતું। એ વખતે 5 આરોપીઓને પકડવામાં આવેલા। એનો જે મુખ્ય આરોપી હતો એની આજરોજ અટક કરવામાં આવેલ છે, જેનું નામ રાકેશ પટેલ છે અને મૂળ રહેવાસી એ સલાલના છે। અને આ જે દૂધ બનાવતા હતા એ દૂધ એ મોડાસા, મોયદ, પ્રાંતિજ, અમદાવાદ વગેરે જગ્યાએ વેચાણ કરતા હતા। નકલી દૂધ પીવાથી આપ બીમાર થઈ શકો છો। લાંબા ગાળે ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે। કઈ કઈ બીમારીઓ થાય છે તે જોઈ લો આપ। ખાસ તો પાચન તંત્રને નુકસાન પહોંચે છે, કિડની પર અસર થાય છે, કિડનીને નુકસાન પહોંચાડે છે। ન માત્ર કિડની પરંતુ લીવર પર પણ તેની અસર થાય છે। ખાસ તો બાળકો માટે આવા જે દૂધ હોય છે એ ખૂબ જ જોખમકારક હોય છે। રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો કરી દેતા હોય છે। ઝેરી તત્વોની અસર, જેને કારણે ચામડીની એલર્જી થતી હોય છે અને લાંબા ગાળે જો આ જ પ્રકારનું સેવન રહ્યું તો પછી કેન્સરનું પણ જોખમ સર્જાયેલું છે। પોષણની ખામી, આ સિવાય હાડકાં નબળા પડવા, આ સહિતના અનેક રોગ થઈ શકે છે। ટૂંક સમયમાં વધુ રૂપિયા કમાવવાના ચક્કરમાં કેટલાક શખ્સો લોકોના આરોગ્ય સામે રમત રમી રહ્યા છે। દરોડા દરમિયાન નકલી દૂધના પેકિંગ માટે સત્યા ડેરી પ્રોડક્ટના નામે આકર્ષક પેકેટ તૈયાર કરાતા તેવું બહાર આવ્યું છે। સામાન્ય લોકોને અસલી દૂધ તરીકે વેચાણ કરી આરોગ્ય સાથે ખતરનાક ખેલ રમાતો। દરરોજ હજારો લોકો સુધી આ દૂધ પહોંચતું હોવાથી આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું હતું। નકલી દૂધમાં મળતા હાનિકારક પદાર્થોની પણ આપને વાત જણાવીએ। યુરિયા, આ સિવાય ડિટર્જન્ટ, સ્ટાર્ચ, ફોર્મલિન, આ તમામ જે પ્રોડક્ટ્સ છે એ દૂધમાં વપરાતી હતી। આ કેમિકલ વપરાતા હતા। આમ દૂધમાં હવે સાચવવું પડશે, નહીં તો પોષણ માટે પીવામાં આવતું દૂધ જ આપને બીમાર પાડી શકે છે। જો કે અહીં કેટલાક સવાલ પણ ચોક્કસ ઉદ્ભવી રહ્યા છે। નકલી દૂધનો કારોબાર કેટલા સમયથી ચાલતો હતો? આ ગેરકાયદેસર નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલું છે? દરરોજ હજારો લીટર દૂધ સપ્લાય છતાં તંત્રને ખબર કેમ ન પડી? લોકોના આરોગ્ય સાથે ખેલ રમનારાઓ સામે કેટલી કડક કાર્યવાહી થશે? આ તમામ સવાલો આ ઘટના બાદ ઉદ્ભવી રહ્યા છે। હાલ તો પોલીસે આરોપી રાકેશ પટેલને રિમાન્ડ પર લઈને સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે। નકલી દૂધ ક્યાં ક્યાં સપ્લાય થતું હતું અને આ ગેરકાયદેસર કારોબારમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે હવે મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે।